પીજીમાં રહેતી યુવતીઓ સાવધાન। જી હા, અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદમાં પોશ ગણાતા જોધપુર વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મની સનસનાટીભરી ઘટના સામે આવી છે। આંકડા અને સુરક્ષાના મોટા દાવાઓ વચ્ચે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોસાયટીના જ સિક્યુરિટી ગાર્ડે રાત્રિના સમયે અગાસી પર એકલતાનો લાભ ઉઠાવી યુવતી પર દુષ્કર્મ આચર્યું છે। ઘટના બાદ આનંદનગર પોલીસે ગુનો નોંધી આરોપી સિક્યુરિટી ગાર્ડ ધરમસિંહની અટકાયત કરી લીધી છે। હકીકત કંઈક એવી છે કે ગત 8 ઓગસ્ટના રોજ રાત્રિના આશરે 9 વાગ્યા આસપાસ પીજીમાં રહેતી યુવતી સોસાયટીના ટેરેસ પર ગઈ। આ જ સમયે સોસાયટીનો સિક્યુરિટી ગાર્ડ ધરમસિંહ ટેરેસ પર પહોંચ્યો અને યુવતી એકલી ચાલી રહી હતી ત્યારે તેનું ગળું દબાવી એક બાજુ ખેંચી જઈ દુષ્કર્મ આચર્યું હતું। અને એટલું જ નહીં, આરોપી યુવતીનો મોબાઈલ ફોન પણ આંચકીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી આનંદનગર સ્થાનિક પોલીસ, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની 10 થી વધુ ટીમો તપાસમાં જોતરાઈ। ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીએ સિક્યુરિટી ગાર્ડ માત્ર 3 દિવસ પહેલા જ નોકરી આપ્યો હતો। સોસાયટીવાળા પાસે તેનું કોઈ જ પૂર્વ માહિતી કે પોલીસ વેરિફિકેશન કે કોઈ પણ ઇન્ફોર્મેશન નહોતી અને આવી ગંભીર બેદરકારી વચ્ચે પોલીસે બાતમીના આધારે આરોપી ધરમસિંહને ઝડપી પાડી આગળની પૂછપરછ હાથ ધરી છે। આ ઘટનાએ અમદાવાદમાં પીજીમાં કે એકલી રહેતી યુવતીઓની સુરક્ષા માટે મોટો પ્રશ્નાર્થ ઉભો કર્યો છે। પોતાના ઘરથી દૂર રહેતી યુવતીઓએ પણ હવે વધુ સાવધાન રહેવાની જરૂર છે। અજાણ્યા સિક્યુરિટી ગાર્ડ કે બિન અધિકૃત વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો અને અવાવરું કે એકાંત જગ્યાએ જતા પહેલા પોતાની સુરક્ષાની પૂરતી કાળજી રાખવી એ અત્યંત જરૂરી છે। અને હા, આ ઘટનાને લઈને સોસાયટી મેમ્બર્સ એટલે કે જેમને પણ આ સિક્યુરિટીને હાયર કર્યો છે એના પર પણ પોલીસ કડક કાર્યવાહી કરશે તેવી શક્યતા પણ પૂરેપૂરી છે। અને આ સમગ્ર મામલે તમારું શું માનવું છે, કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।